અરે મને થોડા પૈસા આપજો, સામાન લાવો છો ઘરનો થોડો. અરે આ વખતે પગાર ઓછો આવ્યો છે એટલે નહીં મેળાવા, આવતી વખત રાખ. કેમ કેટલો પગાર આવ્યો છે? તો આવ્યો છે ને કોક 14,500 નાખ્યા છે. હે ના 14,000 થાય તમારે 17,500 પગાર થાય મારા ખ્યાલથી. તો તારા ખ્યાલથી એટલે તારે તું આલું છું પગાર સેટ આલે છે મારો. અરે પણ હું બધું લખું છું ભાઈ, તમે ક્યારે રજા પાડી છે ક્યારે નહીં પાડી, કેમનું છે. આ જો 10 તારીખે તમે ઓવર ટાઈમ કરેલો છે, પછી બીજો ઓવર ટાઈમ તમે જો આ 16 તારીખે કરેલો છે, રજા હતી તોય તમે ગયા, 29 તારીખે રજા રવિવાર હતો ને તોય તમે ગયા હતા. તું તો ગજબ ધ્યાન રાખું છું મારું. તો પગાર કેમનો 14,000 થાય તમારો? ક્યાં વાપરી ગયા? ક્યાંય વાપરી નહીં આવ્યો ભાઈ. અને આ ઓવર ટાઈમ ને ઓવર ટાઈમ એટલે શું કોઈ, હું તો ફરવા જઉં છું. તમે તો ફરવા જ જતા હોય ને એવું જ લાગે છે. કો સાચું ક્યાં હતા એમ? અરે ક્યાંય નહીં ગયો, ઓવર ટાઈમ એ લખ્યો છે, ભર્યો જ છે ભાઈ મેં. હા તો પગાર ક્યાં છે એનો? અરે એને કહું તો શું 14,500 નાખ્યા. 14,500 થાય જ નહીં, બરાબર? 17,500 મારા પગાર જોઈએ, 1 રૂપિયો આગો પાછો ના થવો જોઈએ. તમે ક્યાંક કોકની પાછળ વાપરો છો લાગે છે. કઈ છે? અરે કોઈ નહીં ભાઈ, હું કઈ છે, કોઈની પાછળ નહીં વાપરે મેં. મારા બધું હવે તપાસ કરવી પડશે, બરાબર? ક્યાંય તપાસ કરું તમારે ઓફિસે? ભાઈ જો અભડી લે, મેં ગલ્લે હિસાબ બાકી હતો, નામું કર્યું હતું 1500. હનો ગલ્લો? તમે તો કોઈ મસાલા ખાતા નહીં તો ગલ્લે જઈને કરો છો શું? બીડી પીવો છો? અલ્યા પડીકા બડીકા લાયો હોય ના ના હાલવાના હોય. પડીકાના થઈ થઈને કેટલા છે? અલ્યા આખા મહિનો નોકરી જઉં, બપોરે ચા નાસ્તો કરીએ તાર મંગાવું છું. નાટક મારી આગળ નહીં કરો, બરાબર? અહીંયા હું બચાવું છું અને તમારે ત્યાં ગલ્લે 5-5 હજાર આલ દેવા છે. અરે હું કમાઈને લાવું છું તો તું બચાવું છું ને. પણ 17,500 પગારમાંથી 14,000 કેમનું આવે યાર? ઘર નહીં ચલાવવાનું, તમે ઉડાડવામાંથી ઊંચા આવો તારા ને. અને અહીંયા જુઓ ખરા એ બધું લખી રાખ્યું છે, આટલું બધું ટીક કરી કરીને લખવાનું. અરે લખવું જ પડે, શું આટલું કરીએ? જીવન ભણવા માંલ્યું હોત તો અત્યારે તારો પગાર હોત 50,000. અત્યારે આલું છું ને એ ધ્યાન રાખો ને. તો મારામાં ધ્યાન આલું છું. અને એટલું ભણવામાં ધ્યાન આલ્યું હોત તો અહીંયા હોતે નહીં તમારી જોડે, ક્યાંય હો તમે, બરોબર? તો શું મધ લેવા આયા હતા અહીંયા? આ મધ લેવા જ આયા હતા, પણ તમે તો થોડું સમજો. 14,000 માં ઘર કઈ રીતે ચલાવવાનું? એમાં 3,000 તો તમે જ પેટ્રોલ ના માંગી લો છો, પછી 4,000 તો લાઇટ બિલ આવે, 1,000 રૂપિયાનો ગેસ નો બાટલો, 4,000 નું કરિયાણું, પછી વ્યવહાર કરવાના એમાંથી. તો કેમ ના થાય? કેમ ના બચે? કેમનું આગળ વધાય? એ તો વિચારો, તમે થોડું તો વિચારો. હું એકલી કેટલું કરું? હું એ ટ્રાય કરું છું યાર, હું શું કરું કે. અરે ટ્રાય કરવાની બરાબર વાત છે, પણ લિમિટમાં પૈસા વાપરો. તમે ગલ્લામાં 4,000 કરશો બિલ તો કેમનું મેડ આવશે? હારું હેડાવા નહીં કરું બસ કઈ. થોડું આપણું તો સમજો, મારું સમજો તમે. હારું હારું હેડ, તું કરું છું તો હું એ બચત કરે બસ. બસ હારું હેડ, આવતા મહિને છે ને બચત કરીને તારા કપડો એ લઈ દઈશું નવો. અરે બચત કરીને કપડાં નહીં લાવવાના, ભેગા કરવાના છે આપણે યાર. હાશ, એટલે હું ખાઈને આવું એટલી વાર માં ચો જતો રહ્યો, ટેમ્પો જોવા નતો આવ્યો ભાઈ. આવ્યો તો ને, હા તે પછી એ પૂછતો તો કે છેલ્લે કેટલામાં આપવાનો, એટલે મેં તો કીધું 10 લાખ રૂપિયામાં લઈ જા ભાઈ. મોડી એક પાર્ટી મળી હતી, એ 10 લાખ રૂપિયા, એટલે 3 તો મેં વાત કરી હતી. તો મને શું ખબર? તમે તો દરેક વખતે મને બધું કહો છો. તમારે મને કેવું જોઈએ ને કે તમારે 2 માં આલવાનું છે. અરે 3 વાત કરી હતી અને 6 તો નવું આવે છે આ ઠોચરું. પણ હું ગાડીઓ વેચું છું તો મને ખબર હોય જેટલામાં આવે જેટલામાં નહીં. કલ્યાણ કરી નાખ્યું. મોડ એક તો ઘરા ગોધીને લાવ્યો તો કઈ 10 લાખ રૂપિયા. મને એમ થાય ઘરમાં કઈક વધારે પૈસા આવે એટલે મેં વળી વધારે કીધા. અને એ તારાથી એ બળદ્યો, એને એટલી ના ખબર પડી કે 10 લાખ કે છે એટલે ઓને કશી ઉજ પડતી નહીં. શેની ઉજ નહીં પડતી? બધી ઉજ પડે છે. તે શું લેવા જતો રહ્યો? તો આપણને ખબર પડવી જો કે આ ગાડાના 10 લાખ આવે. તે ભાઈ ઉભો તો આવી જવું જોઈએ ને તમારે વાત કરવા માટે. અરે પણ ખાતા ખાતા 2 સેકન્ડમાં એવું હું કરીને બાફી માર્યું. કશું બાફ્યું નહીં અમે. હું બાફ્યું નહીં? 10 લાખ કો તો કોઈ બાપો ના ઉભો રહે યાર. પણ મેં એને કીધું તે તો કિક મારીને જતો જો ઉભો રહેવો જોઈએ ને તો હું કઈક આગળ વાત કરું ના જ ઉભો રહે ને ભાઈ. તે વાત જ એવી કરી, જીવનમાં એક કોમ હોપ્યું હતું મેં પથારી ફેરી. બહુ બોલ ના કરશો. હું આ ભાઈને કહું છું બરાબર, 2 દાડામાં તમને વેચી આલશે ટેમ્પો તમારો. કોને વેચી મારશે? એ ટેમ્પો ને મને વેચી મારશે ભેગો એવો છે. કશું નહીં, ખાલી એને 50% કમિશન આલ દેજો એનું, બરાબર? 50%? એ 100% લઈ જશે અને આપણે લટકીશું એવું થશે. કશું લટકવાનું નહીં થાય. બચારો એક તો ભલામણનું કામ કરે, એનો ઓળખાણો છે, તમને વેચી આલશે. સારું કરવા માંગત તમારું. ક્યાં ઓળખાણ છે એની? મને લાગે ત્યાં સુધી એની ચોર બજારમાં ઓળખાણ હશે.
એટલે તમને અમારા ઘરના ચોર જેવા દેખાય છે બધા? ના ના, બધાની વાત ક્યાં કરું છું? તે કોની વાત કરી? બધાની તાર ભાઈની? મારા ભાઈની હા કરી તો હું તાર ભાઈની એટલે મારા ભાઈની કરીને એટલે મારા ઘરના બી બધા આવી જ ગયા બરાબર. અમને તો અરે અમે હું તારા ખાલી તારા ભાઈ ઉપર કહું છું. ચોર દેખાઈએ છીએ અમે તમને? હે? ખોટું ખોટું તારી ઉપર ના લે ભાઈ. જો પણ મારા ઘરના વિશે બોલવાનું જ ના. અરે તારો ભાઈ સજ ઉઠ મારી એક નંબરનો ચોર છે. કશું ચોર નહીં. અને તમારો ટેમ્પો છે, તમારે વેચવું હોય તો વેચો, ના વેચવું હોય તો ના વેચો બરાબર. એમાં મારું નામ નહીં લો વચ્ચે બરાબર. હા તે હું જ વેચતો તો ભાઈ. કાયમ તારો ભાઈ નળ, આજે બેન નળ્યા. કશું નડ્યા નહીં. પોતાનો જ વેચતો નહીં તો વેચવાનો. હા 6 મહિનાથી એક ઘરાક લઈને આયા છો હવે. હા તે મોડ મોડ મળ્યું ભાઈ. બધું તમને તો માંડ માંડ જ મળે છે. એમ કોને હું એ મળી એ તમને હારી મળી. હા હારે ગજબ મળ્યું ભાઈ. બીજી મળી હોત ને તો ખબર પડી જાય બરાબર. બધા બધા હોશિયારી નહીં મારો. બધા આવું જ કે તો તમારા માટે તો મોડ કીધું મેં કરાક કીધું 3 લાખ કઈને બેઠો છું. 10 લાખ માં તો આલી તમારે મને કહી દેવું જોઈએ પહેલેથી. 10 લાખ માં આલી. પેલો એ ટેન્શન માં છે કે હું ચો આવી ગયો છું. ક્યાંય નહીં. એ ભયે શું લેવા એવો બોકા જેવો હતો હાવ ઊભો જ ના રહ્યો એનો. તો અરે કોઈ ના ઉભું રે યાર. બોઘા જેવી તો તું છું. એ બોકા જેવો એવો ભય જ લઈને આયા હતા ને તમારે જેવો હતો બુદ્ધિ જ નથી ને જરાય અરે ઈના એવું ભાઈ. કામ કરીને મૂક્યું છે ને મારે તો મગજની માપણી નાખી હતી. કશું નહીં. મગજ હારું હોવું જોઈએ ને એના માટે મને હેરાન કરી તમે તો. જાની યાર ટાઈમ વેસ્ટ કરો મારા કામ. વધારે પડતું નહીં બોલો. વેચજો હવે તમારા ટેમ્પો. હું એ જોઉં છું જેવો વેચાય છે. હા એટલે જ ના વેચાયો તમે જોતા હતા એટલે જ. બંધ થઈ જજો. બંધ જ છીએ ભાઈ. કાલે તમે ઉપવાસ કરવા ને? કેમ કાલે શું છે? કાલે શિવરાત્રી છે એટલે પૂછું છું. કાલે શિવરાત્રી છે તો તું કરવાની જાય ને ઉપવાસ? હા હું તો કરવાની જ ને. હું દર વખતે નહીં કરતી. તો પૈસું લેવા ફોર્માલિટી કરું છું. મારું જમવાનું બનાવવાની છું. ના મારો ઉપવાસ હોય તો હું તમારે જમવાનું શું લેવા બનાવું? તો ખાલી ખાલી શું લેવા પૂછું છું મારી માં. પણ મને એમ કે પૂછી જોઉં તમારે શું કરવાનું છે એમ. પછી કહો કે તું બને યાર તો પછી હું ના બને યાર. આમાં ઉપવાસ જ હોય છે ને 12 મહિના. શું બોલ્યા? કશું નહીં બોલ્યો ભાઈ. હવે ઉપવાસ નહીં હોય તો લે આપણે ક્યારે રેગ્યુલર બને જ જમવાનું. એમને માં મોગેમ્બો જેવા થયા છો. મોગેમ્બો ખુશ હુઆ. બહુ હોશિયારી ના મારો. તમને તો હાથ હોનાનું કરી લે ને તોય તમે વગોવતા જાઓ છો મને બરાબર. મેં ખાલી એટલું પૂછ્યું શિવરાત્રી કરવાના છો કે નહીં? તો કરવી જ પડશે ને. હવે તું કરે તો મારે નહીં કરવી પડે કે? હા ને 12 મહિનામાં એક તહેવાર આવે છે એ તો કરવો પડે કે નહીં ઉપવાસ? શું ફરક પડશે? 12 મહિના શિવરાત્રી જ હોય છે ને આપણું. મેં કીધું નહીં તને? બહુ વધારે પડતી હોશિયારી ના મારશો બરાબર. અને કાલે કોઈક ભાંગ લઈને આવે તો તમારે પીવાની નહીં બરાબર. એટલે પ્રસાદ તો લેવી પડે કે નહીં શિવજીની? આ તો પ્રસાદ થોડી હોય. તમે ઓલા વખતે ખબર છે પી ગયા હતા તો કેવું કર્યું તું? કેવું કર્યું તું? આખો દિવસ હસ કરતા હતા ગાંડાની જેમ. 3 દિવસે તો ભાન આવ્યું તું તમને. ના 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 કશું નતું થયું. કોઈ તો કે તમને તો યાદ ના જ હોય ને. મને યાદ હતું એ. અલા કશું નતું થયું ભાઈ. હવે એ તો પ્રસાદી થોડી તો એ ગ્લાસ ભરીને આલતા હતા મંદિરમાં તો પીધી. આપણે ગ્લાસ ભરીને નહીં ચમચીમાં લઈને પી લેવાનું બરાબર. નાટક નહીં કરવાના બધા વધારે પડતા. તહેવાર આવે ને એટલે તમને બહુ ઉત્સાહ ચડી જાય છે. ઉપવાસ કરવાનો નહીં. ભાંગ પીવામાં પહેલો નંબર. અરે કાલ મંદિરમાં તો જવું પડશે. હા તો મંદિરમાં તો જવાનું જ ને પણ ભાંગ અડવાની નહીં. મારામાં ભાંગની વાત કોઈ સાંભળવી નહીં. અને બજારમાં હેડો મારે બટેકા અને શક્કરિયા લેવા જવા છે. હવે તમારામાં શક્કરવાર નહીં. શક્કરિયા બટાકા લેવા જવું છે. શું બોલ્યા તમે? તમારી આટલી બધી હિંમત થઈ ગઈ છે? બહુ પાંખો આવી ગઈ તમારે? હવે બહુ પાકો આવી છે. લઈ જાય જાતે જઈને લઈ આય. ચાલ આ જાતે જઈને લઈ આવીશ. અને મને કાલ છે ને મેળામાં લઈ જજો. કેમ? નાની કીકલી શું મેળામાં લઈ જાય? જ્યાં તમે મંદિરમાં ભાંગ પીવા જવાના છો ને ત્યાં જ મેળો ભરાય છે બરાબર. એટલે લઈ જજો. સારું સારું લઈ જઈશું હો. અને મને 1000 રૂપિયા અત્યારે હાલ હાલ દો. ચાલ ના તહેવાર છે કાલે. તહેવાર છે એટલે 1000 રૂપિયા. એટલે કાલે ઉતરોણ છે, પતંગ લાવવાના છે, દિવાળી છે, ફટાકડા લાવવાના છે. તો જો તહેવાર છે 1000 રૂપિયા. આમાં ટણી બતાવો ને. 1000 માંગે લે 5000 એવી ટણી બતાવો. ના એમાં ચરબી ઓગળી જાય તમારી. એમાં મારી પૈસાની વાત આવે ને એટલે આમ આમ થઈ જાય. હોશિયારી નીકળી ગઈ 1000 રૂપિયામાં જ. બસ બહુ તાકાત નહીં મારી. પૈસાની વાત આવે તો યાર કમાઈને આલવાના જ મારા. કાલે ભાંગ પીવાય ના જવા દો. જુઓ તા તમે બહુ હોશિયારી મારો ને તમે. મને હાલવાનું આવે ને એટલે બહુ જોર આવત તમને. પ્રસાદની વાત ઉપર યાર આવું ના કરે. જા લઈ લે પાકેટમાં એ હા 1000 રૂપિયા જા. નહીં મળતું પાકીટ બતાવો ક્યાં છે. શોધી લે મળી જશે. શું થયું? કોને ફોન કરો છો? અરે પૈસા ઉસીના માગતો તો ને તમે આલ્યા અને હવે ફોન નહીં ઉપાડતો. પણ તમે શું લેવા ડાયા બનતા છો? આપણે ક્યાં પૈસા આપવાની જરૂર છે? તમે બહુ મોટા દાનવીર બની ગયા છો.
તમારી જોડે બહુ પૈસા આવી ગયા છે અને કોના આલ્યા તે તો કહો. તારા ભાઈને જ આલ્યા છે. મારા ભાઈને આપે તા? હા એ તો આલવા જ પડે તમારે. એમ આટલા બધા શું લેવા ગુસ્સે થાવ છો? લે હવે આલવા પડે. હા તે મારો ભાઈ છે. તો તારો ભાઈ છે તે કાયમ કરી નાખે છે મારું એ. કશું નહીં કરી નાખતો. બચારા એ લીધા હશે, લેટ થઈ ગયું હશે તો આલશે પણ. જીવ લઈ લો છે બચારાનો. પેલા બેને કરી નાખ્યું, હવે ભાઈ કરી નાખશે. અરે તારો ભાઈ સજ કરું ભગત. અરે એ નહીં આલે ને તો હું આલ દે. બહુ બોલ બોલ ના કરશો. એ તું ચોઈ લઈને આલ દે ભાઈ. મારા પૈસા મને આલે તું પાછા. તો પણ ફોન કેમ નહીં ઉપાડતો? ચોર છે? અરે ક્યાંક મીટિંગમાં બેઠો હશે બચારો. ઓ શેની મીટિંગો? ક્લાસ કરે છે કરું ભગતના? બૂચ મારવાના ક્લાસીસ ચાલુ કર્યા છે? લોકોને ડબ્બામાં કેમ ના ઉતારવાના એ ચાલુ કર્યું છે શીખવાડવાનું? બસ તમારા મગજમાં તો આવું બધું જ ચાલતું હોય. એવો આ પૈસા કમાવાના રસ્તા ખોરતો હોય છે. નવરો થોડી છે. કયા રસ્તા? બૂચ મારવાના રસ્તા ઉધા છે ઓયા. લોકોને બાટલીમાં ઉતારવાના રસ્તા ઉધા છે. હવે તમારું વધારે થઈ ગયું છે બરાબર. કંટ્રોલમાં રહેજો હવે. એને કંટ્રોલમાં રાખ, નકર 25-50 લાખની માં પૈણી નાખશે. એને કંટ્રોલમાં રખાવો. સજ એવો કંટ્રોલમાં બરાબર. એને બહુ બધી પ્રગતિ કરી. ઓ કંટ્રોલમાં છે એટલે આટલું બધું કરે છે. બાકી કંટ્રોલમાં ના હોય તો મારા કપડોય કાઢી જાય. બહુ મોટું ઘર છે એની જોડે, જમીન છે, બધું છે, ગાડી છે. તમારી જોડે શું છે? તમારા તો કરતા તમને વધારે હું છે. ખબર છે કે ઉલડી ગયું, વેપલો થઈ ગયો. કશું લડી નહીં ગયું. હા ખાલી વધારે બનાવો છે એ તમને બનાવત છે. બધું છે ખાલી વાતોમાં જ છે. બાકી વેચાઈ ગયું હશે તપાસ કરો. કશું વેચાઈ નહીં ગયું. એનો હવે વધારે થઈ રહ્યું છે તમારું. હવે બંધ થઈ જાવ ને તો ભગવાન કરે હાર્યું છે તમારું. એક વાર હવે કરું વગત નહીં બોલતા. એનું નામ છે બરાબર. એનું નામ જ બાટલો પાડી દઉં છું. જેનો એના બાટલામાં જ નાખા છે. હાનો બાટલો? આવા તો કઈ નામ હોતા હશે. તમારું પાડ દો બાટલો નામ. મારે કઈ કેવું નહીં. અને કેટલા આલ્યા હતા એ તો કહો. 25,000 લઈ ગયો છે. ઓહો 25,000 માં આટલું બધું કર્યું છે તમે? ઓ મારે તો હું તો કરોડોપતિ ખરો ને. મજૂરું કરીને ભેગા કર્યા હતા. હા તો એમાં મારાય છે પણ એટલું બધું ના બોલવાનું. આપી દેશે 25,000 માં તો એનો જીવ લઈ શું લીધો આપી દેશે? તમે. પૈસા આલ દેશે, કાન નીચે આપશે મને. પૈસા આલ દેશે. પૈસા માં લોહી પી જાય છે. કશું લોહી નહીં પીતો. અને માંગાઈ ખરી. બેનનું ઘર છે, મોટી બેનનું ઘર છે. માંગત ને લઈએ જાય. બેનના જોડે નહીં આવે તો દુઃખ પડે તો કોના જોડે જશે? બરાબર છે. અને બેનનો ઘરવાળો હું એવો દુઃખી થઈને પતી જતો. કશું દુઃખી નહીં. તમે તો સુખી જ છો ને. હા તો 25,000 આલો. એ તો કહું છું હું હમણાં આલી જશે એવું આ રાતે. ચઈ રાત આજ દે. ફરી મને લોહી પીધું. મારે તો તમારી જોડે વાત જ નહીં કરવી. સારું કરજો બરાબર. અને તમારા 25,000 હમણાં કહું છું આલી જાય હાલ. હા બસ આ વ્યક્તિના તો પૈસા ના લેવાય એમ કહી દઉં છું બરાબર. એટલું કરો ને, એટલી કૃપા કરો ને. હા કહી દઉં છું બંધ થઈ જાઓ. હા બસ એટલું કરો. શું લાઈ? અરે આપણે લગ્નમાં જવાનું છે ને તો આ બંનેમાંથી હું કયો ડ્રેસ પહેરું? તને ગમે પહેલે? અરે તમે કોને હું કયો પહેરું એમ? મને તો છે ને તું એવું હોય તો આ પહેર સારો લાગશે. તો આ હારો નહીં લાગે એમ કહો છો તમે મને? એટલે જ હું નતો બોલતો. અરે એમ કહું છું અત્યારે તું આ પહેરે ને તો તને સારો લાગશે. આ એ સારો તો લાગે જ છે. તો હારો ના લાગતો હોય તે દિવસ હું લેતી હતી એ દિવસ તમારે મને ના પડાય કે તારી ઉપર આ હારો લાગશે આ હારો નહીં લાગે એમ? એટલે ભાઈ એમ કહું છું સારો તો આ એ લાગે જ છે પણ તને ગમે એ પહેર. બસ તને જે ગમે એ પહેર. આમ કે મને પૂછી કે કરતી નહીં કઈ. હવે ડ્રેસ પૂછું છું તો કહેતા નહીં મને. એ મેં કીધું જ ખરું મને આ ગમે છે તું આ પહેર. મને ખબર જ હતી કે તમે એક જ ચોઈસ નહીં કરી શકો એટલે હું છે ને ચોઈસ કરીને પહેલેથી ગમાડીને જ લઈને આવી. તો પછી નક્કી કરી તું શું લમણો લેવા આવી છું મારો? આ પહેરવાનો તો પહેરલે ને ભાઈ. એ તો તમે બહુ નહીં કહેતા કે મારી ચોઈસ આમ તેમ એટલે મેં કીધું લઈને આવું જોવું ખરી હું એ તમારી ચોઈસ કેવી છે એમ. ના પણ ભાઈ મને બતાવો તો જોઈએ ને તારે. આ ત્રણ લઈને આવ્યો તો હું કહેતો આ પહેર. લો આ લઈને આવી. તે સાઈડમાં મૂક્યો તો તે મને આ બે બતાવ્યા તો પછી હું આમાંથી જ કહું ને કે આ પહેર. પણ તમને કશું ચોઈસ કરતા નહીં આવડતું એ સ્વીકાર લો બરાબર. તેમાં તો આ ભટકાયું છે. શું કહેવા માંગો છો તમે એટલે? પહેલે હેઠ મગજના હથોડા કર્યા તે તો કશું આવડતું નહીં એટલે જ હું ઘરમાં છે ને મારું જ ચલવું છું. કેમ? મારી ચોઈસ સારી છે બરાબર. બહુ સરસ ચોઈસ છે. હા એમ. અરે હું શું કહું મેં ડ્રેસ તો નક્કી કરી લીધો. હવે મને પર્સમાંથી કોને આ પર્સ લો કે આ? માફ કરી યાર, હેરાન ના કરે યાર. જો તું કોથરામથી બિલાડું કાઢે હમણાં. અરે નહીં કાઢું તમે કોને બેમાંથી ના કઈ ના ના યાર પ્લીઝ યાર આવું તને જે ગમે એ લઈ લે બસ. કેવું છે કે નહીં તમારા કહી દો. ધર્મ સંકટમાં નાખા છો તું યાર દર વખત મને. હવે આમાં શું સંકટ? એક પર્સ તમે નક્કી ના કરી શકો જિંદગી તમે બીજું શું કરી શકો કહો ફટાફટ. મને એવું લાગે છે ને આના જોડે આ મેચ થઈ જશે. આ પર્સ જીન્સ ઉપરનું છે આ થોડી મેચ થાય. આ મેચ થાય જુઓ આ ડ્રેસનું છે. તમને એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં યાર?
તો મને નહીં ખબર એટલે તો તને કીધું ભાઈ તને જે ગમે એ તારું રાખ ભાઈ યાર. પણ તમને કંઈક બી પૂછે તોય કશું કહીએ જ નહીં શકતા. શું કરવાના તમને મારે? કઈ નહીં કરવાના યાર. નક્કી કરીને આવો છે ને તોય લોહી પીવું છું તું ખોટું ખોટું મારું. કશું લોહી નહીં પીતી. મને એવું છે કે મારા ઘરવાળાને હું પૂછું માન હાલું, પણ તમારે તો જરી માન જોતું જ ના ના લે આ બધું માન ના લે ભાઈ. અરે તારા સવાલો જેવા છે કે મને હું કન્ફ્યુઝ થઈ જઉં યાર. આ ડ્રેસ લઈને આવશે, આ ગમે છે કે આ ગમે છે, કયો પહેરું, અને પછી કે આ ગમે છે. પર્સમાં એવું કરું છું તો નક્કી કર્યું છું લેવા તું મને પૂછું છું યાર. આમ તો બહાર જઈએ તો આખા ગામના બૈરાઓનું ધ્યાન રાખો છો. અને આ હાડી હારી પહેરી છે, અને આ ડ્રેસ સારો પહેર્યો છે, અને આ પર સારું લીધું છે, તો પછી કેમ મારામાં ચોઈસ કેમ નહીં કરી શકતા કે આ પહેર? એક વસ્તુ બતાવો ભાઈ, આ તો હું કહી દઉં કે આ સારું લાગે છે. તું યાર 4-5 વસ્તુ લઈને આવું ભાઈ કે નક્કી કરો. કશું નહીં, તમને બીજાનું સારું લાગે છે. ખબર નહીં કેમ મારું જ ગમતું નહીં. કે જતા જતા લડે ના કરે ને બેટા યાર, આવું ના કરે ને યાર. જા તૈયાર થઈ જા જા. ના મારે નહીં થવું. હવે મારે નહીં આવું ક્યાંય લગન બગનમાં, બરાબર? એ હેડ નહીં યાર. ના હવે મારે નહીં આવું. ક્યારની ફોલાઈને પૂછતી હતી. મને એમ હતું કે હું ગુસ્સો ના કરું, ગુસ્સો ના કરું. છેલ્લે મને ગુસ્સો અપાઈને જ રહ્યા તમે. તમને જ શોખ છે, છેલ્લે મને તમે જ ગુસ્સે લાવી દો છો, બરાબર? મારે નહીં આવું ક્યાંય. નહીં મારા પાકીટ લેવું, ના મારા ડ્રેસ લેવું. મારું એડો ખર્ચો બચ્યો. લે અત્યારે શાકભાજી લઈને આવી. આવી ગયા? દાણા નહીં લાયા તમે? એટલે દાણા નતા એના જોડે, અને તે ક્યાં મંગાયા હતા? મંગાયા નતા, પણ આટલું બધું શાકભાજી લીધું તો હાલે તો ખરા ને દાણા. માંગ્યા જ નહીં હોય તમે. શરમમાં રહ્યા ને તમે પાછા. એટલે ભાઈ એને નહીં મૂક્યા હશે જોતો નહીં લાગતા. જોઈને ના લાવવા કોઈ દિવસ આ માણસ બધું. પણ તું તો ભાઈ જાતે લઈ આવો. લે તો મારા જોડે મંગાવવાનું ને એમાં ડખા કરવાના. અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો, અને તમે આવું કરો પાછા. સારું સારું, બાકી બરોબર છે ને? જો આ ટામેટા ઢીલા ઢસ લઈને હેડે આવ્યા છો તમે. તો એને મેલીને હાલ દીધા મને વજન પણ તમારે વેણવા જોઈએ ને, એ તો આલી દે. એ લોકો એવું જ કરે. આપણે કાઢીએ ને તો એ બદલી દે, એટલે આપણે ઊભું રહેવું પડે. પણ તમે તો બાઇક ઉપર આમ ઊભા રહીને આલ દો 250 એવું જ કર્યું હશે. તો વેણવા ચો એટલો બૈરો હતો ને વચ્ચે ઘૂસીને ચો વેણવા બેહું. પણ વેણવા પડે. અને આ રીંગણ તો જોવો, કાલે ને કાલે મારે બનાવવા પડશે. આ રવૈયા કહેવાય, જોત ખરા. એટલે રીંગણ કે છે ને રવૈયા, તું તો નક્કી કરા શું છે? અરે રવૈયા છે, પણ આવા થોડી હોય દાગા વાળા. હવે આ કાલ હવારે મારે બનાવવા પડશે. આ તો બનાવવા 4 મહિના ઓલે પણ એટલે મંગાવ્યું તું. અરે પણ 2 દાડા તો શાક ચાલવું જોઈએ કે નહીં? આખા મહિનાનું મંગાવ્યું હોય એમ કરે છે તું તો. અને ગવારે આટલો લઈને હેડે આયા છો. કેટલો લાયા છો? આ તો ભેંસ ના ખાવાનો ગવાર નહીં, આપણે ખાવાનો છે. તમારે જ વધારે શાક જોઈએ છે. એક વસ્તુ બરાબર તમે નહીં લાવી શકતા, અને પછી કહે કે મને મારું કામ બહુ પરફેક્ટ. કશું કામ પરફેક્ટ નહીં તમારું. તો જાતે લઈ આવવાનું, બરોબર? જાતે જ લઈ આવવું પડશે. બાકી મને તમને ખબર છે શરમ બહુ આવે બધું માંગવામાં. બધા ભાઈઓ માંગી લે. પુરુષો અમુક તો કેવા હોય, અને તમને તો કશું આવડતું નહીં. કેવા હોય? ચકોર હોય એમ. હા, અને તમે તો હાવ ગોંડા જેવા છો. હા એ તો મને લગન કરે તાર નહીં ખબર છે. બહુ વધારે પડતું ના બોલશો. આ 4 દાડા પહેલા મગ લાયા હતા, અંદર જીવડા પડી ગયા છે. હું હવાર હાંજ વેણતી થઈ જઈશું. એ હું એ જ જોઉં છું. ચમ આ વેણવા મોડી છે? તમારા લીધે. જે દુકાનથી કીધું તું એ દુકાનથી ના લવાય તમારા. બીજી દુકાનથી ક્યાં લાવવાની જરૂર હતી? પણ એ નતો હગલો તો હાજર. તો નહીં લાવવાનું. મને ફોન કરીને કહી દેવાનું કે ના નહીં લાવું હું એમ. એ દુકાન બંધ છે. પેલો પડેલું વાલ દે છે. ના લાવું તોય ડખા થાય, લાવ્યો તોય ડખા થાય. તો મારે તો હું કરચવા જવાનું કે કશું ડખા ના થાય. આ મગ તો જુઓ સર તો ખરી એકલા ભૂંડડા પડી ગયા છે. અને મગ આટલા બધા 4 વેણી લાવ્યું. ઓના કરતા જવા દે, નવા લઈ લઈશું. વાહ વાહ, તમે તો બહુ રૂપિયા વાળા ના. આજે તમે એમ કહો છો મગ ના ફેંકી દો, કાલ ઉઠીને હું નહીં ગમું તો મને બહાર મોકલી દો શકશું. પણ તારામાં ચો ભૂંડ પડ્યા છે? આજે ખાવાની નહીં આલવાની બસ. મને એકલી વસ્તુ ખબર છે. બહુ વધારે પડતું બોલતા આવડી ગયું શકશું. સારું સાફ કરો હેડો. તાર મગ 4 બનાવવાના છે. સાફ થઈ રહી પછી તો ક્યારે એ વાલ દઉં? જીવડા વાળા ખવડાવી દઉં તમને? બોલો. હું કાલ નવા લેતો હોય હેડ ને મેલ લાવવા જ પડે ને. પોતે કરીને બેઠા પછી લેવા મજૂરું કરું છું, હવારથી મંડું છું. તમારા લીધે કે મોંઘા ભાવના લઈને હેડે આયા છે પાછા. જે કામ કહીએ ને એનાથી અવડું જ કરવાનું. આખી જિંદગી અમારા આ જ શીખ્યા છે. અવડું જ કર. આપણે આમ કહીએ તે આમ જાય. કેમ એવું? ખાનદાનમાં છે, લોહીમાં એવું છે કે આમ કહીએ તો આમ જાવ એમ. હા, ખાનદાનમાં ડખા છે. આમ કીધું તું ને તો હું આમ અને એમાં ફસાઈ ગયો. કશું ફસાય નહીં. ફસાય તો અમે છીએ, બરાબર? હાઉ. હવે મને મગ વેણવા દો અને આ હારું, શાકભાજી હારું. બદલાઈ લાવો. આ શાકભાજી બદલાઈને આવો જાઓ. કશું બદલાવું નહીં. મરચાઈ નહીં લાયા. મરચાઈ લેતા આવો. હા, બસ લમડો ના લે. હું આ મેલ દઉં છું. કાલથી લઈ આવજે જાતે, બરોબર? મગ વેણો. હા તો સાધન લઈ આલો. હા, હું મારે જાતે લઈ મગ આવી. વેણો. હું જાતે લઈ આવી મને સાધન. મગ વેણો. જાઓ સાધન લઈ આવો પેલા મારા માટે. પછી હું લઈ આવી શાકભાજી માં જાતે. મારા કોઈની ગરજ નહીં, બરાબર? ગરજ બતાવવાની નહીં. હાય, શું કર્યું? બસ આ હાલ કામ પતાઈને બેઠી. હા, તો એમાં નવાઈ નહીં કરી. એક કામ બીજું કરો, જાઓ પાણીની બોટલ લઈ આવો.
તમને શરમ આવે છે? હું હાલ ઘરનું કામ પતાઈને બેઠી અને હવે કે પાણીની બોટલ આલો. હા તો હાલવું પડે ભાઈ, ઘરવાળાને પાણી નહીં હાલો તો કોને હાલશો? આલવાનું હોય પણ બબે મિનિટે ના હોય. તમારે ભગવાને બે હાથ ને બે પગ આલે જાતે લઈ લેવાય. આ તો બે મિનિટે પાણીની બોટલ આપજે, ચા લાવજે. નવરા છીએ કઈ આખો દિવસ? ભાઈ પત્ની છું તું, એટલે તારા બધું કરવું પડે બરોબર, એટલે ના નહીં પાડવાની. જાઓ લઈ આવો હડો. કશું લાવવાનું નહીં હું, બરાબર? જાતે લઈ આવો. સવારથી ઉઠ્યો ત્યાંથી રૂમાલ લાવજે. અરે મારું પેલું રહી ગયું, ટબ લાવજે. બહારથી બાથરૂમમાં બેહો છો તો ટબ લઈને તો બે કશી વસ્તુ પોતાની યાદ કરીને ના બેહો અને છેલ્લે મને બૂમાબૂમ કરીને બોલાવી દેશે. હવે તારા ક્યાં ઠેકાણા હોય છે? તું વસ્તુઓ કેવી મૂકું છું? મારો કાંસકો બે દાડે મળે છે. પણ બધું જાતે લઈ લેવાનું, બરાબર? મને નહીં કહેવાનું. પણ મને મૂકો, થાક મને બતાવો કઈ મૂકું છું હું એમ. મને થાક લાગે છે, બરાબર? હું નહીં કરું કશું. હા આખો દિવસ નવરા નહીં. તમે ઓફિસે જાઓ છો તો અમે ઘરે કામ જ કરતા હોઈએ છીએ કે નવરા નહીં બેઠા હોતા. તમને તો એવું છે આજે કે આખી દુનિયા હું તો સોફા ઊંઘી રહું છું. તમને તો એવું છે ઘરમાં રોબોટ આવીને બધું કામ કરી જાય આખી છે. દુનિયાના બૈરા કરે છે, તમે એકલા નવાઈ નહીં કરતા હો. હા, નવાઈ નહીં કરતા, બરાબર? હા બસ. હા, તો તમે જાતે જઈને લઈ આવો. તમે ઓફિસ નવાઈના નહીં જતા, બરાબર? એટલે જમવાનું બનાવ્યું નહીં તે હજી કશું? બનાવું તો છું ગવારનું શાક. તે આટલી બધી વાર ના હોય ભાઈ, ભૂખ લાગે માણસને. આ તો હાલ હું કપડાં ધોઈને ઊભી થઈને હવે બનાવું છું. કેમ હેરાન કરો છો? અરે પણ ભૂખ લાગી છે મને, અને આ શું કાપું છું તું? ગવાર દેખાતું નહીં? આ તો ગવાર હું ખાઉં છું. હા, પણ કશું શાક ના આવતું હોય તો આ પડ્યું હતું, તમે કીધું બનાવી દઉં. ના મારા ગવાર નહીં ખાવું બરોબર, ફુલાવર લેતી હજા મારા હાથ ફુલાવર ખાવું છે. કશું ફુલાવર લાવવાનું નહીં, બરાબર? મારે તો ગવારે નહીં બનાવો. લોહી પી જાવ છો તમે. આ નહીં ખાવ તે નહીં ખાવ. કેટલા શાકભાજી લાવવાના મારા? હું કઈ નવરી છું યાર તમારા બધાની સેવા કરવા માટે? અરે કરવું પડે ભાઈ, એમાં કઈ નવાઈ નહીં કરતી તું. બધી વસ્તુ હું નવાઈ નહીં કરતી. જે દાર જતી રહી ને દાર ખબર પડશે કે નવાઈ કેવી કરતી હતી નથી કરતી, બરાબર? જો જવું હોય ઘરના દરવાજા ખુલ્લા છે બરોબર, તો કામ તો કરવું પડશે. એટલે ફુલાવર લઈ આવો અને મારા ફુલાવર ખાવું. કામ તો કરું જ છું, બરાબર? હું તમારે કહેવાની જરૂર નહીં, બરાબર? અને ગવારનું શાક જ બનશે અને તમારે ખાવું પડશે. નાના છોકરા જેવું ના ચાલે. તી વરાના આ તો ગંડા મારું ના બનાવતી આજે બરોબર. હા તો નહીં બનાવું, બહાર જઈને ખાઈ આવો. એમે તમારે તો બહારનું જ જોઈએ છે, બહાર ખાવાનું, બરોબર? તો મને ગમે એ બનાવો ને. તમને તો એકલા બટાકા ભાવે છે તો બટાકા બનાવી કરું. બટાકા સિવાય બીજું કોઈ ભાવ જ તમને? હેરાન કર્યા સિવાય બીજી કોઈ વાત છે તમારે? અરે કોઈ હેરાન નહીં કરતું ભાઈ. આ તો આ હેરાન જ કર્યું ને, આ શાક બનાય આ શાક બનાય એમ. પણ તને ખબર છે કે હું ગવાર નહીં ખાતો, તો ગવાર શું લેવા લઈને આવી તું? અરે પડ્યો તો એટલે બનાવ્યો અને ફેંકી દઉં ગવાર. તમને એકના ના ભાવતો પણ બીજાને તો ભાવતો હોય ને ઘરમાં. હેરાન કરે છે બીજું કઈ નહીં મને તું. તમે કર્યા છે હેરાન બધાને, બરોબર? માથું નહીં ચડાવો મારું. ના ખાવું હોય તો ના ખાતા, આ બરાબર? તો નહીં ખાઉં, હું રોટલી ને ચટણી ખાઈ લે, બાકી એ નહીં ખાઉં. રોટલી ચટણી ના ખાવી ને તોય કઈ નહીં. સારું હા. હા.